નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, જૂન 2024ના મહિનામાં રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર તરફથી મળશે વધારાનું અનાજ। જે હા મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જૂન 2024ના મહિનામાં ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોને કેટલું અનાજ વધારાનું તેમજ કેટલું અનાજ રેગ્યુલર ફાળવણી કરવામાં આવશે। સંપૂર્ણ વિગતવાર માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છે। મિત્રો, ગત મહિને એટલે કે મે મહિનામાં રેશન કાર્ડ ધારકોને જે ખાંડનું વધારાનું વિતરણ કરવામાં આવ્યું હતું એ મુજબનું શું આ મહિના પણ એટલે કે જૂન મહિનામાં પણ એ પ્રમાણેનું જ વિતરણ કરવામાં આવશે કે નહીં, એમને લઈને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। એમની પણ વિગતવાર ચર્ચા વિડીયોના મારફતે આપણે કરવાના છે। તો મિત્રો, સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ એપીએલ, બીપીએલ તેમજ એવાય કાર્ડ ધારકો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ તો વાત કરીએ કે એપીએલ રેશન કાર્ડ ધારકોને જૂન 2024ના મહિનામાં અનાજનો જથ્થો કેટલો મળવાપાત્ર રહેશે એમની। તો મિત્રો, સૌપ્રથમ તો આપને ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ કરવામાં આવશે, જે મિત્રો 5 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે, વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ આખા ચણાની। તો મિત્રો, આખા ચણા છે જે 1 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે અને એમની ભરપાઈ મિત્રો આપે ₹30થી કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ પીએચએસ ઘઉંની। તો મિત્રો, પીએચએસ ઘઉં છે જે 10 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે, એટલે કે પર વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ આપને મળવાપાત્ર રહેશે અને એ આપને વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો ફરીથી આવે છે ફોર્ટિફાઈડ ચોખા, જે મિત્રો 10 કિલોગ્રામ આપને મળવાપાત્ર રહેશે। એટલે મિત્રો, ચોખા છે જે પર વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ દર વ્યક્તિ દીઠ આપને મળવાપાત્ર રહેશે અને વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તુવેર દાળની। તો મિત્રો, તુવેર દાળ છે જે 1 કિલોગ્રામ આપને મળવાપાત્ર રહેશે અને એમની ભરપાઈ મિત્રો આપે ₹50થી કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ લાસ્ટમાં ડબલ ફોર્ટિફાઈડ મીઠું એટલે કે નમકની। તો મિત્રો, નમક છે જે 1 કિલોગ્રામ એટલે કે 1 થેલી મળવાપાત્ર રહેશે, એ આપે ₹1ની ભરપાઈ સાથે આપને પ્રોવાઈડ કરવામાં આવશે। હાલ મિત્રો, આપને જે એપીએલ કાર્ડ ધારકોને ખાંડનું વિતરણ કરવામાં આવતું નથી, એટલે મિત્રો આ એટલો જથ્થો આપને જૂન 2024ના મહિનામાં મળવાપાત્ર રહેશે। તેમના પછી મિત્રો વાત કરીએ હવે બીપીએલ રેશન કાર્ડ ધારકોને જૂન 2024ના મહિનામાં અનાજનો જથ્થો કેટલો મળવાપાત્ર રહેશે એમની। તો મિત્રો, સૌપ્રથમ તો આવે છે આખા ચણા, જે મિત્રો આપને 1 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે, એમની ભરપાઈ મિત્રો આપે ₹30થી કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ પીએચએસ ઘઉંની। તો મિત્રો, પીએચએસ ઘઉં છે જે 10 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે, વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ ફોર્ટિફાઈડ ચોખાની। તો મિત્રો, ફોર્ટિફાઈડ ચોખા છે જે 10 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે અને વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે। તેમના પછી મિત્રો વાત કરીએ ફોર્ટિફાઈડ ચોખાની। તો મિત્રો, ફોર્ટિફાઈડ ચોખા છે જે બાજરીના અવેજીમાં આપને પ્રોવાઈડ કરવામાં આવશે, 5 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે અને વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે। એટલે કે મિત્રો, પર વ્યક્તિ દીઠ ફોર્ટિફાઈડ ચોખા છે જે 3 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે અને ઘઉં છે જે 2 કિલોગ્રામ પર વ્યક્તિ દીઠ મળવાપાત્ર રહેશે। મિત્રો, હાલ જે આપની સામે જે જથ્થો દેખાય છે એ 5 સભ્યના નામ હોય રેશન કાર્ડની અંદર, એ મુજબનો જથ્થો છે, એમને ખાસ નોંધ લેવી। ત્યાર પછી મિત્રો વાત કરીએ તુવેર દાળની। તો મિત્રો, તુવેર દાળ છે જે 1 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે અને એમની ભરપાઈ મિત્રો આપે ₹50થી કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ બીપીએલ ખાંડની। તો મિત્રો, બીપીએલ ખાંડ છે જે 5 સભ્યના નામ છે, તો આપને જે 2 કિલોગ્રામ ખાંડનું વિતરણ કરવામાં આવશે, પર કિલો મિત્રો આપે ₹22 ચૂકવવાના રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ ડબલ ફોર્ટિફાઈડ મીઠાની। તો મિત્રો, નમક છે જે 1 કિલોગ્રામ આપને મળવાપાત્ર રહેશે અને એમની ભરપાઈ મિત્રો આપે ₹1થી કરવાની રહેશે। તો મિત્રો, આ મુજબનો જથ્થો છે જે જૂન 2024ના મહિનામાં બીપીએલ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે। ખાંડમાં મિત્રો અપડેટ કરવામાં આવેલો છે, એ આપણે આગળ જોશું, પણ મિત્રો આ મુજબનો જથ્થો છે જે આપને પ્રોવાઈડ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ લાસ્ટમાં કે એવાય એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જૂન 2024ના મહિનામાં અનાજનો જથ્થો કેટલો મળવાપાત્ર રહેશે એમની। તો મિત્રો, સૌપ્રથમ તો આવે છે કે અંત્યોદય ફોર્ટિફાઈડ ચોખા, જે મિત્રો બાજરીની અવેજીમાં 5 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે, વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ આખા ચણાની। તો મિત્રો, આખા ચણા છે જે 1 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે અને એમની ભરપાઈ મિત્રો આપે ₹30થી કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ ઘઉંની। તો મિત્રો, જે અંત્યોદય ઘઉં છે જે 15 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે, વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે। તેમજ અંત્યોદય ફોર્ટિફાઈડ ચોખાની વાત કરીએ। તો મિત્રો, અંત્યોદય ફોર્ટિફાઈડ ચોખા છે
જે 15 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે, પ્લસ જે બાજરીની અવેજીમાં 5 કિલોગ્રામ એટલે કે 20 કિલોગ્રામ ચોખા આપને જૂન 2024ના મહિનામાં પ્રોવાઈડ કરવામાં આવશે. જે અરજદારોના 5 સભ્યના રેશન કાર્ડમાં નામ હોય તો આપને 20 કિલોગ્રામ ચોખાનું વિતરણ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તુવેર દાળની. તો મિત્રો તુવેર દાળ છે જે 1 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે અને એમની ભરપાઈ મિત્રો આપે ₹50 થી કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો અંત્યોદય ખાંડ. તો મિત્રો અંત્યોદય ખાંડ છે જે 2 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે. હાલ મિત્રો જે આપની સામે જે જથ્થો દેખાય છે જે 5 સભ્યના રેશન કાર્ડમાં નામ હોય એ મુજબનો જથ્થો છે તો આપને 5 કિલોગ્રામ ખાંડનું વિતરણ કરવામાં આવશે એટલે કે મળવાપાત્ર રહેશે. પર કિલોએ અરજદારે ₹15 ચૂકવવાના રહેશે. ત્યાર પછી મિત્રો છેલ્લે વાત કરીએ ડબલ ફોર્ટિફાઈડ મીઠાની. તો મિત્રો મીઠું છે જે 1 કિલોગ્રામ એટલે કે 1 થેલી મળવાપાત્ર રહેશે. એમની ભરપાઈ મિત્રો આપે ₹1 થી કરવાની રહેશે. તો મિત્રો આ મુજબનો જથ્થો છે જે જૂન 2024ના મહિનામાં ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે. તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે જે ખાંડનું વિતરણ છે જે મે 2024ના મહિનાથી કઈ પ્રકારનું સરકારશ્રી દ્વારા અપડેટ કરવામાં આવેલું છે, તેમજ મિત્રો જૂન 2024ના મહિનામાં ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોને ખાંડનું વિતરણ કઈ પ્રકારેનું કરવામાં આવશે. તો મિત્રો જે સૌપ્રથમ તો વાત કરીએ અંત્યોદય એટલે કે AY કાર્ડ ધારકોને કઈ પ્રકારનું વિતરણ કરવામાં આવશે એમની. તો મિત્રો રેશન કાર્ડમાં 1 થી 4 સભ્યના નામ હોય તો અરજદારને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડનું વિતરણ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો જે 5 થી 8 સભ્યના નામ હોય તો મિત્રો કાર્ડ દીઠ 2 કિલોગ્રામ ખાંડનું વિતરણ કરવામાં આવશે. તેમજ 9 કે તેથી વધુ સભ્યના નામ હોય તો મિત્રો કાર્ડ દીઠ 3 કિલોગ્રામનું વિતરણ કરવામાં આવશે. મિત્રો આ મુજબનું ખાંડનું વિતરણ કરવામાં આવશે. તેમજ મિત્રો અરજદારોએ પર કિલોએ ₹15ની ચૂકવણી કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ BPL કાર્ડ ધારકોને ખાંડનું વિતરણ કઈ પ્રકારનું કરવામાં આવશે એમની. તો મિત્રો જે 1 થી 4 સભ્યના નામ હોય તો મિત્રો કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડનું વિતરણ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો 5 થી 8 સભ્યો સુધીના કાર્ડ દીઠ નામ હોય તો અરજદારોને 2 કિલોગ્રામનું ખાંડનું વિતરણ કરવામાં આવશે. તેમજ 9 કે તેથી વધુ સભ્યના નામ હોય તો અરજદારોને કાર્ડ દીઠ 3 કિલોગ્રામ ખાંડનું વિતરણ કરવામાં આવશે. અને અહીંયા જે BPL રેશન કાર્ડ ધારકોને પર કિલોએ ₹22ની ચૂકવણી કરવાની રહેશે. તો મિત્રો આ અપડેટ છે જે મે 2024ના મહિનાથી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. અને મિત્રો જે જૂન 2024ના મહિનામાં પણ આ મુજબનું રેશન કાર્ડ ધારકોને ખાંડનું વિતરણ કરવામાં આવશે. તો મિત્રો બસ આ જ હતી જૂન 2024ના મહિનામાં રેશન કાર્ડ ધારકોને કેટલું કિલો અનાજ મળવાપાત્ર રહેશે એમની વિગતવાર માહિતી.